પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભણીશું પાઠ 8 ગદ્ય 8 કાષાયણામ કો અપરાધઃ, અર્થાત ભગવા વસ્ત્રોનો શો અપરાધ। પાઠનું ટાઇટલ છે કાષાયણામ કો અપરાધઃ, ભગવા વસ્ત્રોનો શો અપરાધ। હવે અહીંયા ભગવા વસ્ત્રોથી અર્થાત આપણે જોઈએ છીએ કે ઋષિમુનિઓ જે વેશ ધારણ કરે છે, જનરલી હવે તો આપણે એવા બાબાઓ જે આસારામ છે એ આસારામના સફેદ વસ્ત્રો છે, તો એવી જ રીતે રામદેવ બાબા છે તો એ ભગવા વસ્ત્રો ધારણ કરે છે। તો આવા જે સંત પુરુષો છે એ એમની અલગ વેશભૂષા પરિધાન હોય છે। તો અહીંયા પણ એ જ વેશભૂષા ઉપર આધારિત આ પાઠ છે। હવે પરિચય જોઈ લઈએ તો આપણે એમાં મહાત્મા ગાંધી અને કાકા કાલેલકર સાહેબ આ બંને સાથે અનેક વખત રહેતા, હરતા ફરતા, ચર્ચા વિમર્શ કરતા। તો આ બંનેની વચ્ચે જે વાતચીત છે, જે પ્રસંગ છે, એ પ્રસંગ અહીં આપણને આલેખવામાં આવ્યો છે। તો આવા જ પ્રસંગોમાંની એક ઘટના અહીં કાકા કાલેલકર સાહેબે પોતાની અહીં સાહિત્ય પ્રતિભાને રજૂ કરી છે। આ ઘટનામાં આપણને પ્રેરણા આપે એવી છે, એટલે અહીં આપણે એને અભ્યાસક્રમમાં મૂકવામાં આવેલી છે। હવે આ જે ગદ્ય છે એ ગદ્ય ગુજરાતી ભાષામાં લખાયેલું છે અને એના ઉપરથી સંસ્કૃતમાં સરળ અનુવાદ કરવામાં આવ્યું છે અને એનું સંપાદન કરીને પાઠ બનાવવામાં આવ્યો છે, જેના કારણે આપણને સમજવામાં ખૂબ જ સરળ રહે છે। સેવા કાર્યમાં માણસે પોતાની નિષ્ઠા બાધક ન બને, નિષ્ઠા એટલે પ્રતિષ્ઠા, હા, સેવા કાર્યમાં પોતાની પ્રતિષ્ઠા, પોતાનો માન, મોભો, ઇજ્જત એ બાધક ન બને એનું સતત ધ્યાન રાખવું જોઈએ। આ ઘટનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। કયો ઉપદેશ છે આમાંથી? કે આપણે જે કોઈનું સેવા કરવા જઈએ છીએ ત્યારે આપણી પોતાની પ્રતિષ્ઠા, માન, મોભો એ એમને બાધક ન બને, સામેવાળા જે આપણી સેવા લઈ રહ્યા છે એમને બાધક ન બને એનો ખાસ ખ્યાલ રાખવાનું કહેવામાં આવ્યું છે। આ સિવાય અહીંયા બીજી એક પણ વાત કહેવામાં આવી છે કે મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોનો કાયમી સંબંધ નથી, એ પણ બધાને સમજવા જેવી બાબત છે। તો વસ્ત્રો અને ધર્મની બાબતને કોઈ સંબંધ નથી, એ પણ અહીં જણાવવામાં આવ્યું છે। તો આપણે હવે પાઠની શરૂઆત કરીએ। કહેવાનો અર્થ વિદ્યાર્થી મિત્રો કે પાઠમાં તમારા પહેરવેશ અને સામે તમે જે કાર્ય કરો છો એ કાર્ય બંનેમાં જો અસમંજસતા હોય તો એ તમે બાધક બને છે, સામે જે સેવા લે છે એને બાધક બને છે, એવું અહીં આપણને સમજાવવામાં આવે છે। વાત આમાં ગાંધીજીની છે। ગાંધી બાપુ આપણે બધા ઓળખીએ છીએ એમને સારી રીતે। તો જ્યારે ગાંધી બાપુ સ્વતંત્રતા આંદોલન એમણે શરૂ કર્યું ત્યારની આ વાત છે, ઘટના છે, કિસ્સો આપણને અહીં રજૂ કરવામાં આવ્યો છે। એના પરથી આપણે જે પ્રેરણા લેવાની છે એ પણ અહીં આપણે સમજવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની શરૂઆત કરીએ। પાઠ બહુ સરળ છે અને આસાનીથી આપણને સમજણ પડી જાય એવો છે। મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલનમ પ્રારંભત, મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું। અસ્ય આંદોલનસ્ય નિખિલો અપી વ્યવહાર, આ આંદોલનનો સમગ્ર વ્યવહાર, નિખિલો અપી, નિખિલ એટલે સમગ્ર વ્યવહાર પ્રારંભે શું
દિવસે શું શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમે એવ પ્રાચલત, સાબરમતી આશ્રમે જ ચાલતો હતો. હવે આંદોલન શરૂ કર્યું ગાંધી બાપુએ, અને આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. આજે પણ આ સાબરમતી આશ્રમ હયાત છે. વિદ્યાર્થી મિત્રો, તમારે જોવો હોય તો તમારા વાલીઓને લઈને કોચરબ, અહીંયા આશ્રમ રોડ, એના ઉપરથી આખું નામ પડ્યું છે, ત્યાં જજો. અને ત્યાં આખો આશ્રમ છે જ. જો મુલાકાત લેવા દે તો તમે તેની મુલાકાત જરૂર લેજો, જ્યાં ગાંધી બાપુ રહેતા હતા એ સ્થળ. તો અહીંયા આપણે એક આ વસ્તુ પણ જોવા કે કારણ કે સૌથી નજીકની આપણા અમદાવાદમાં જ આવેલી આ સાબરમતી આશ્રમ છે, અને એ આપણે જોવો જ જોઈએ. એક વારસા તરીકે આપણે એને સાચવેલો છે, અને એ આપણે બધાએ જોવો જોઈએ. કદાચ એ સાઈડ તમારે જવાનું થાય તો માતા પિતાને જાણ કરી અને એમને સાથે લઈને આ આશ્રમની મુલાકાત લેવી જોઈએ. આગળ, એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત. હવે એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. સદેશસ્ય સ્વતંત્રતાર્થ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિત પ્રસન્ન ચ આસીત. સંધિ છૂટી પડશે અહીંયા. તેઓ દેશની આઝાદી માટે, સ્વાતંત્ર્યાર્થ એટલે દેશની આઝાદી માટે કાર્યરતસ્ય કાર્યમગ્ન એવા ગાંધી મહોદયના કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન થયા હતા. કોણ પ્રસન્ન થયું હતું? તો સ્વામી સત્યદેવ. એમણે પોતાની વાત રજૂ કરી. સ ગાંધી મહોદય અકથયત અહમ ભવત આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. તેમણે ગાંધીજીને કહ્યું કે હું આપના આશ્રમમાં પ્રવેશ કરવા અને રહેવા ઈચ્છું છું. અને આગળ પોતાની વાત રજૂ કરતા તેઓ કહે છે, દેશસ્ય સ્વતંત્રતાએ કાર્યમ કર્તુમ મમ અપી મહતીમ ઈચ્છા વર્તતે. દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને પણ ખૂબ જ ઈચ્છા છે. અહીંયા સ્વામી સત્યદેવે પોતાની વાત રજૂ કરી. ગાંધીજી જો ચિત્રમાં દેખાય છે, સ્વામી સત્યદેવ છે, સામે ગાંધી બાપુ છે. બંનેની વચ્ચેની વાતચીત આપણને અહીંયા રજૂ કરેલી છે. ગાંધી બાપુએ સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું છે. આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમેથી ચાલતો હતો. ત્યાં સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. તેમને દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધી બાપુને જોઈને તેઓ પ્રસન્ન થયા અને પ્રભાવિત પણ થયા, અને તેમને પણ ઈચ્છા જાગી કે હું પણ આ આશ્રમમાં રહી અને દેશ માટેની આઝાદી, દેશની આઝાદી માટે કાર્ય કરું. અને પોતાની વાત એમણે ગાંધીજી બાપુ સમક્ષ રજૂ કરી. હવે આગળ, સત્યદેવમ પ્રસ્તાવ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહાશયે સ્વીકાર કર્યો. ગાંધી મહોદય અકથયત. ગાંધીજીએ કહ્યું, સાધુ સ્વાગતમ અત્ર. સરસ, ખૂબ સરસ, તમારું સ્વાગત છે અહીં. અત્ર એટલે અહીં, ભવત એટલે તમારું. ભવત સ્વાગતમ અત્ર, તમારું અહીં સ્વાગત છે. અયમ આશ્રમો ભવત એવ કિંતુ, આ આશ્રમ પણ તમારો જ છે. પણ આગળ એમણે પોતાની વાત રજૂ કરતા ગાંધીજી કહે છે, કિંતુ આશ્રમે પ્રવેશાત પૂર્વમ ભવતા, આશ્રમમાં પ્રવેશ મેળવતા પહેલા કાષાય વસ્ત્રાણામ ત્યાગ કરણીય. આ તમે જે ભગવા વસ્ત્રો પહેર્યા છે તેનો ત્યાગ કરવો જોઈએ. હવે અહીંયા પ્રશ્ન થયો, જે આપણે પાઠનું ટાઇટલ છે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કેમ? મારે તો લોકોની સેવા કરવી છે, હું તો સાધુ છું, સંત છું, હું ગમે તે વસ્ત્રો પહેરીને પણ હું અહીંયા સેવા કરી શકું એમ છું. તો અહીંયા જે પ્રશ્ન
આપણી સમક્ષ રજૂ થયો એ આ છે કે ભગવા વસ્ત્રો પહેરીને શું લોકોની સેવા ન કરી શકાય? તો એના જવાબ પણ આપણને પાઠમાંથી જ મળે છે, આગળ આપેલું છે. પણ હવે આપણે સ્વામી સત્યદેવના ભાવોને જોવાના છે. તો ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્યાન્વિત સ્વામી સત્યદેવ, ગાંધી મહોદયનો આદેશ સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થયેલા સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત, મનમાં ગુસ્સે થયા. કિંતુ સ ગાંધી મહોદયસ્ય, પરંતુ તેમણે ગાંધીજી આગળ, પુરતઃ એટલે આગળ, નિજ રોષમ ન અપ્રકટયત, પોતાનો ગુસ્સો પ્રકટ ન કર્યો. તેમણે ગાંધીજી આગળ પોતાનો ગુસ્સો પ્રકટ ન કર્યો. સહ અકથયત, તેમણે કહ્યું, સો છે ત્યાં સ છૂટું પડશે. સહ અકથયત, તેમણે કહ્યું, કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગઃ, કથમ કેમ, ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો. શા માટે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનો પ્રશ્ન જે એમને થયો, મનમાં ગુસ્સો પણ આવ્યો, પણ બીજું તો કંઈ બોલી ના શક્યા, પણ સામે પ્રશ્ન કર્યો કે ભગવા વસ્ત્રોનો ત્યાગ હું શા માટે કરું? અહમ સંન્યાસી જનઃ, હું સંન્યાસી માણસ છું. સંન્યાસીના કાષાય વસ્ત્રાણી પરિધારયંતી, અને સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. અહમ કાષાય વસ્ત્રાણમ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી, હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે પ્રવૃત્ત થાઉં? હું તો એક સંન્યાસી માણસ છું અને સંન્યાસી ભગવા વસ્ત્રો ધારણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વામી સત્યદેવ કહે છે કે હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કેવી રીતે કરી શકું? આપણે અત્યારે બાબા રામદેવને જોઈએ છીએ. હવે બાબા રામદેવ કોઈની સેવા કરવા જાય તો એમની સેવા કોઈ લે ના લે. કેમ? કારણ કે લોકો એમની સેવા કરવા પહેલાં દોડ્યા જાય કે આપણે બાબા રામદેવની સેવા કરવી જોઈએ, એ આપણી ફરજ છે. પણ બાબા રામદેવ કોઈની સેવા કરવા જાય તો એની સામે સેવા લેનાર જે વ્યક્તિ છે એ એમને ના પાડી દેશે કે મારે તમારી સેવા નથી કરવી, હું તમારી સેવા કરું એમ. એટલે એવો જ કંઈક ભાવ અહીં આપણે પાઠમાં આગળ જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી તમને સમજણ પડી ગઈ હશે. આ બીજા ફકરામાં સ્વામી સત્યદેવ પોતાના મનની વાત રજૂ કરે છે. ગાંધીજી એ પ્રસ્તાવને સ્વીકાર કરે છે, આશ્રમ પણ એમનો છે એવી વાત જણાવે છે. પણ અહીં રહેતા પહેલાં એમને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે. અને આ માટે સ્વામી સત્યદેવ અને ગાંધીજી વચ્ચે વાતચીત થાય છે. સ્વામી સત્યદેવ પોતાના પ્રશ્નને રજૂઆત કરતા કહે છે કે શા માટે હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરું, હું તો એક સંન્યાસી છું. હવે આગળ બંને વચ્ચે જે વાતચીત થાય છે આપણે જોઈએ. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથયત. હવે ગાંધી બાપુજી છે એ સ્વામી સત્યદેવના વચનો સાંભળીને, એમની વાત સાંભળીને, એમના મનની વાત સાંભળીને શાંત સ્વરે ધીમેથી કહ્યું, ભવતા યત ઉક્તમ તત સત્યમ અસ્તિ. ભવતા એટલે તમે, યત ઉક્તમ અહીં સંધિ છૂટી પડશે, તમે જે કહો છો તત સત્યમ અસ્તિ, તે સાચું જ છે. તમે જે કહો છો તે સાચું જ છે. કિંતુ ભવાન સંન્યાસમસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમ આશયઃ. સંધિ છૂટી પડશે. તમે સંન્યાસનો ત્યાગ કરો એવો મારો ઉદ્દેશ્ય નથી. તમે જે કીધું એ સાચું જ છે, પણ તમે સંન્યાસનો ત્યાગ કરો એવો મારો ઉદ્દેશ્ય નથી. અહમ કાષાય વસ્ત્રાણમ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો, નહીં, નીચેની લાઈન, કેવલ કાષાય વસ્ત્રાણમ ત્યાગમ કરતું વદાવની. હું ફક્ત તમને, ગાંધીજી કહે છે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહું છું. તમે સંન્યાસી જીવનનો ત્યાગ કરો એમ હું નથી કહેતો, ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો એમ હું કહું છું. ગાંધી મહોદયસ્ય કથનમ તાત્પર્યમ
જાનાનઃ સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિતઃ મૌનૌ ચ અવલંબિતવાનઃ. ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા, અહીં સંધિ છૂટવી પડશે, અજાનન. ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા સ્વામી સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહ્યા અને તેમણે મૌન ધારણ કર્યું. હવે અહીં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે સમજ્યા કે સ્વામી સત્યદેવ ગાંધીજી બંનેની વચ્ચે વાતચીત થાય છે. સ્વામી સત્યદેવ ગાંધીજીના આંદોલનથી પ્રભાવિત થયા છે, એમને પણ સેવા કરવાની ઈચ્છા થાય છે. ગાંધીજી પાસે આશ્રમમાં રહેવાની પરમિશન માંગે છે. ગાંધી બાપુ એમને રહેવા માટે પરમિશન પણ આપે છે, પણ એમને ભગવા વસ્ત્રો ત્યાગ કરવાનું કહે છે. હવે આ ભગવા વસ્ત્રો ત્યાગ કેવી રીતે કરવા, કેમ કરવા, અથવા તો એ પોતે સંન્યાસી છે ને સંન્યાસી ભગવા વસ્ત્રો ધારણ કરે એવું એમનું માનવું છે. તો એમને લાગે છે કે ગાંધીજી મને સંન્યાસ પણ ત્યાગ કરવાનું કહે છે. એ વાતને સમજાવતા ગાંધી બાપુ કહે છે, હું ફક્ત તમને વસ્ત્રો જ ત્યાગ કરવાનું કહું છું, તમારા સંન્યાસી જીવનને ત્યાગ કરવાનું કહેતો નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ ઘટના જોઈએ તો એમનો અંતિમ તસ્ય તાદૃશી મનોદશામ અવગમ્ય, તેમની તેવી મનસ્થિતિ સમજીને ગાંધી મહોદય સ્વકીયમ આશયમ સ્પષ્ટમ કરતું, પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવેન મૃદુ ભાષાય ચ, શાંત ભાવથી અને કોમળ ભાષામાં સ્વામી સત્યદેવ અકથયત, સ્વામી સત્યદેવને કહ્યું, શૃણોતુ ભવાન સાવધાનેન મનસા, તમે સાવચેત થઈને સાંભળો, સાવચેત મન રાખીને સાંભળો. વયમ અન્યેષામ સેવામ કર્તુમ પ્રવૃત્તાઃ સ્મ, આપણે બીજાની સેવા કરવા માટે પ્રવૃત્ત થઈ રહ્યા છીએ, લાગેલા છીએ. એતત અસ્માકમ ધ્યેયમ અસ્તિ, અને એ જ આપણું ધ્યેય છે. ભવાન જાનાતિ એવ યદ અસ્માકમ દેશે, તમે જાણો જ છો કે, ભવાની એટલે તમે, ભવાન જાનાતિ એવ, અહીં પણ સંધિ છૂટી પડશે, તમે જાણો જ છો કે, યદ અસ્માકમ દેશે જનાઃ, આપણા દેશમાં લોકો કાષાય વસ્ત્ર ધારિણઃ સંન્યાસિનીમ સેવા કર્તુમ સદૈવ સમુત્સુકાઃ ભવન્તિ. ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસીની સેવા કરવા, સંન્યાસીની સેવા કરવા હંમેશા ઉત્સુક, સમુત્સુકાહ, હંમેશા ઉત્સુક હોય છે. યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્ત ભવિષ્યતિ, જ્યારે તમે સેવા કાર્ય કરવા માટે પ્રવૃત્ત થશો, તદા ત્યારે ભવતા યદા ભવાન સેવા કાર્ય પ્રવૃત્ત ભવિષ્યતિ, જ્યારે તમે સેવા કાર્ય કરવા પ્રવૃત્ત થશો, તદા કાષાય વસ્ત્ર ધારિણીમ ભવંતમ દ્રષ્ટવા, ત્યારે ભગવા વસ્ત્રો ધારણ કરેલા તમને જોઈને એકતઃ એક બાજુ તે ભવતઃ સેવા કાર્યમ ન અંગીકરિષ્યંતિ, તે તમારી સેવા કાર્યનો સ્વીકાર કરશે નહીં. અપરતઃ બીજી બાજુ તે ભવતામ સેવામ કર્તુમ પ્રવૃત્તાઃ ભવિષ્યંતિ, બીજી બાજુ તેઓ તમારી સેવા કરવામાં લાગી જશે. અનેન કિમ અસ્માકમ ધ્યેયઃ,
આનાથી શું આપણા ધ્યેયને હાનિ ન ભવિષ્યતિ, નુકસાન નહીં પહોંચે? આનાથી શું આપણા ધ્યેયને નુકસાન નહીં પહોંચે? આપણો ધ્યેય છે બીજાની સેવા કરવી. અહીં તો ઉલટું થશે. એક તો તમારા ભગવા વસ્ત્રો જોઈને લોકો તમારી સેવા લેશે નહીં અને સામે તમારી સેવા કરવા માટે એ દોડી આવશે. તો આમાંથી આપણો જે મુખ્ય ઉદ્દેશ્ય છે, ધ્યેય છે, એને નુકસાન પહોંચશે. સંન્યાસઃ તુ મનોગત સંકલ્પ એવ. સંન્યાસ તો મનમાં રહેલો એક સંકલ્પ જ છે. તસ્ય પરિધાનેન સહ સંબંધ કય અપી દ્રષ્ટયા. તેનો વેશભૂષા સાથે સંબંધ કોઈપણ દ્રષ્ટિએ યોગ્ય નથી. અહમ નિશ્ચિતમ મન્યતે યત. હું ચોક્કસપણે માનું છું કે કાષાય વસ્ત્રાણામ ત્યાગેન, ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસ ત્યાગ ન એવ ભવિષ્યતિ, સંન્યાસનો ત્યાગ નહીં જ થાય. અતઃ વિચારતુ ભવાન, માટે તમે વિચારો. તદંતરમ, ત્યારબાદ, યદ યોગ્યમ તત્ કરોતુ, ત્યારબાદ જે યોગ્ય હોય તે કરો. અહીંયા ગાંધીજીએ પોતાની વાત સ્પષ્ટ કરી લીધી, સ્પષ્ટ રીતે સમજાવી દીધી સ્વામી સત્યદેવને. હવે આગળ જોઈએ આપણે. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા સ્વામી સત્યદેવ સંશયઃ તસ્મિન્નેવ ક્ષણે વ્યપગતઃ. તસ્મિને ક્ષણે સ્વામી ગાંધીજીનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવની શંકા તે જ ઘડીએ દૂર થઈ ગઈ. સહ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા, તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યમાં આત્મનમ યોજિતુમ સન્નદ્ધો અભવત. સેવા કાર્યમાં યોજવા પોતે તૈયાર થયા. સન્નદ્ધો ભવત, તૈયાર થયા. પોતાની જાતને આ સેવા કાર્યમાં જોડાવા તૈયાર થયા. તો વિદ્યાર્થી મિત્રો, આમ અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. પાઠમાં સ્વામી સત્યદેવ અને ગાંધીજી વચ્ચેની વાતચીત છે. પાઠના અંતે સ્વામી સત્યદેવને સમજાઈ જાય છે કે શા માટે ગાંધીજી એમને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહે છે. આનો સ્વાધ્યાય આપણે આવતા એટલે કે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પ્રણામ અસ્તુ.